ચાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે હે અત્યારે હાલ દ્વારકા. તો હાલો દ્વારકાનું લોકલ આપણે એક્સપ્લોર કરીએ. તો જય દ્વારકાધીશ. આપણે હે અત્યારે દ્વારકામાં. તો અહીંયા હે બાજુમાં સમુદર, ગાયત્રી વિદ્યાપીઠની બાજુમાં. એટલે હાલો આજે આપણે દ્વારકામાં ઘૂમરા મારીએ. અહીંયાથી દેખાય દ્વારકાનું મંદિર હે હમણાં પછી. જુઓ આ બાજુ હાવ ખુલ્લું પડ્યું હોય, ઓલી બાજુ ફૂલ ટ્રાફિક છે. આ બાજુ છે દરિયો પાછળની સાઈડ. તો આપણે મારિયામાં બધે ઘૂમરો, જુઓ લાઇટ હાઉસ ને સનસેટ પોઈન્ટ ને બધું આ બાજુ છે. ભડકેશ્વર મહાદેવનું મંદિર ને બધું, ગાયત્રી પીઠ ને જુઓ હાલે દરિયા કાંઠે બધા ફરવા આવ્યા છે. આપણે મારીએ ઘૂમરો આમાં. આગળનું છે 100 વોલ વાળું, 3x300 ટ્રેક્ટરની વાંદરીમાં હાલે એમ છે. માપનું છે આવું તો કાઢવા શિવરાજપુર બીચેથી કચરો વીણવાનું હે મશીન, હાઇડ્રોલિક સિસ્ટમથી. ઓ કચરો સાફ થઈને ભરાઈ જાય આમાં સીધો. કે ખાવાના જેવું માંગી ટાયર ગમ્યું આનું. મેગવિલે જોરદાર છે જાડું સારું. ટ્રેક્ટરમાં નાખે પંજાબી. આ બાજુનું તો ફેલ થઈ ગયું. હાલો તો નીકળીએ મંદિર બાજુ. ગલીઓમાં બધે હાલીને લોકલ દ્વારકાનો નજારો માણીએ. ભાઈને કહુંથી કોઈ દી આ રીતે આપણે હાલીને ત્યાં નથી પાછળથી. એને કહુંથી હાઈલા દઈએ આમ. તો મસ્ત મસ્ત હોટલો ને બધું છે અહીંયા. સુધરાન દ્વારકા જો તમે જૂનું સિસ્ટમથી બનાવેલું છે આખું બાંધકામ બધું હોય છે જ પહેલેથી. તો રામ ભગવાનનું માર્યું છે. આપણે પ્રયાગરાજ જવાનું હોય તો આગલા વ્લોગમાં મળશું. પ્રયાગરાજનો અયોધ્યાને બધે યુપીમાં. તો જુઓ આ દ્વારકાની બજાર બધું વેચાય છે પાછળની સાઈડ, કપડાં ને બધું. તો આ રીતની ગલીઓ છે. આમાં કંઈ 4 વ્હીલ આવે નહીં, હાલીને જઈએ આપણે. ઇનોવા કાઢી નથી આમાં ક્યાંય, હાલ્યા જાય બધું જોતા જાય. મસ્ત મસ્ત ભાઈને કહુંતી કે બધા આ રસ્તે હાલ્યા જાય હાલીને જવા વાળા. એવો દેખાઈ ગયું છે દ્વારકાધીશ ટેમ્પલ. તો બધાને જય દ્વારકાધીશ. કરી લો બધા દર્શન બરોબરથી. અત્યારે તો હોય છે મંદિર બંધ. આપણે એવા બપોરના ટાણે અત્યારે મંદિર હોય છે બંધ. બરોબરથી જ આપણે વિડીયો ઉતારવા માટે જ આવ્યા છે. તો આ બાજુ છે કિલ્લા જેવું બધું પેક કરેલું, દિવાલ છે ગ્રીલ મારેલી છે. જુઓ આ ટાઈપનું આખી દિવાલ છે, કિલ્લા જેવું પેક કરેલું છે. તો એ દ્વારકાધીશ અત્યારે છે પોલીસ સ્ટેશન. જુઓ એવા ત્યારે કંઈક વ્હાઇટ કલરની તજા હતી, અત્યારે લાલ થઈ ગઈ છે. એટલે તજા બદલી ગઈ છે. તો આપણે આમાં બધે ઘૂમરો માર્યો મંદિરની આજુબાજુ ચારેક વાર. મંદિર હોય અત્યારે બંધ. એટલે આ હે એની બાજુમાં માર્કેટ. તો આ બધું વેચાય છે આ રીતનું. એટલે ગલીમાં હાલીને આવવાની મજા આવે દ્વારકા. તો તમે કપડાં બધું વેચાય છે. તો એ દ્વારકાધીશ રખડીએ આપણે. અહીંયાથી જવાનું છે બેટ દ્વારકા, સોમનાથ, સાસણ, દીવ બધે મારવાનો ઘૂમરો. જો પુસ્તકાલય દ્વારકાની મસ્ત છે, કલર બલરને જૂનવાણી બાંધકામ આખું. જો દિવાલમાં તો બધું હાઈ ક્લાસ પેઇન્ટિંગ કરેલું છે. જો તમે દ્વારકાધીશની બધી પેઇન્ટિંગ કરેલું છે.
જો તમે પાર્કનું નામ દાદા દાદી પાર્ક હોવું, દ્વારકા નગરપાલિકા, જોરદાર નામ છે દાદા દાદી. અમે હે કૃષ્ણ ભગવાન ચબૂતરા જેવું બનાવેલું, એમાં મૂર્તિ છે અંદર. પશુ દવાખાનું દ્વારકા, કલર બધે જોરદાર. ભાઈને કહું તો બેઠા દરિયા કાંઠે દ્વારકાના. જો બધા પાણા ધોઈને કા ત્યાં ત્યાં સુધી મોજા આવે છે, પણ થોડુંક થર છે. આપણે બધી ભાઈને કહું તો બેઠા અહીંયા. મોજ માણીએ દરિયાની. પાછળ છે દ્વારકાનું મંદિર. ચાલો પાછા આવી ગયા રૂકમણી મંદિર. ફટીની લાઈન. આજે બહુ ટ્રાફિક નથી અહીંયા. તો રૂકમણી મંદિરથી નીકળી ગયા પાછા બેટ દ્વારકા. ઓ મીઠાપુર, બેટા મીઠાના ઢગલા. ટાટાની કંપની છે અહીંયા. રસ્તામાં જવા બધા જોઈ દઈ છે ટાટાની, ટાટા કેમિકલ જાય છે આગળ. ટાટાની એમ્બ્યુલન્સ, ટાટાનું રાજ છે અહીંયા શેરી પર. જુઓ તમે. ટાટા કેમિકલ અને નમક મીઠાપુર. તો અહીંથી હાલતું પહેલાં ઓળ્યું થઈ ગયું બંધ. હવે બ્રિજ બની ગયું એટલે હવે બધા માછીમારો કરાય. માછીમારો સોમનાથમાં ફૂટે છે ધબધબાથી ફટાકડા. તો ઉઠીને ચા પાણી ઠપ કરી લે અહીંયા. જો ભાઈને કહું છું આ બાજુ નાદરડી બાજરો ને એવું અત્યારે
ઠપ કરી લે ચા પાણી. એક ક્લાસ હોટલ છે. પછી ભાગ્ય સાસણ જાઓ ને સાસણ સફારીમાં. હાલો તો આપણે પૂગીએ સાસણ. જો સરોવર પોર્ટિકોમાં છે પાછળ, રૂમની પાછળ જ આંબા. એક નંબર સુગંધ આવે. આંબા મોર આવ્યા જુઓ તમે. ફૂલ આંબા ઓણા આવ્યા છે. આંબા ભર્યા છે. હા ને ગૌતી મારો પછી આમાં બધી ઘૂમરો દો તમે. એક ક્લાસ છે. બધી સવારે ઉઠીને ભાગવાનું સિંહ સદનમાં. હાલો પછી મળીએ સિંહ સદનના પાર્કિંગમાં. ચાલો તો આવી ગયા સિંહ સદનના પાર્કિંગમાં. જાઓ તમે પવન છે ભૂલે ભૂલ. સવારમાં ઠંડી હબાવની છે. પબ્લિક જાજુ આવ્યું હોય સિંહ જોવા. અહીંયાથી સફારીની ટિકિટ બુક થાય. જો તમે પવન ફૂલા ફૂલ છે. એકદમ ઠંડો ઠંડો. આપણે બેઠા ગાડીમાં અંદર. પછી સિંહ સદનનું બધું પતાવીને પાછા આવી ગયો હોટલે. જુઓ તમે સરોવર પોર્ટિકો. હાઈ ક્લાસ છે. પાછળમાં આવે એટલે બધી ઝાડવા બાળવા કંઈ કરતા નહીં. ને આંબામાં મોર તમે જુઓ. વાહ બહાટી આવ્યો છે. પડી છે ઠરટીને. સાંયા આરામ કરાવી રહી છે. તો અહીંથી પછી ભાગવાનું હોય દીવ સાસણથી. તમે હાઈ ક્લાસ બનાવેલી છે ઝાડવા બાળવા. પછી ભાગ્ય દેવ બાજુ. હાલો તો બારોબાર નીકળી ગયા. ભાગ્ય દેવ બાજુ. તો ત્યાંથી પછી આવી ગયા દીવભાઈને ગૌતી. રાધિકા બીચ રેસ્ટોરન્ટ છે. હાલો તો હવે બન્યા રહેજો વિડીયોમાં આગળ આગળ. અહીંયા પડી સાયકલો બધા લઈ લઈને જાય ફરવા. તો આવી ગયા પાછા બહાર. ભળ્યું બધો માલ ચકાચક ગોઠવેલો હાઈ ક્લાસ. જુઓ તમે એકદમ ડાર્ક ડાર્ક લાઇટું બાઇટું હે. બધે ભૈરા સ્વભાવના ગ્લાસ હાઈ ક્લાસ પીડ્યા બધી આકારના. બીચ ઉપરના પછી બધા ઘડીક ઘૂમરા માર્યા ભાઈને કહું. એવું એક ક્લાસ વાતાવરણ છે. શાંતિવાળું હે. મજા આવે એવું. બહુ બધી પબ્લિક આવે અહીંયા ફરવા. પછી ભાઈ ગયા ભાવનગર બાજુ. મારી લીધી ગરમા ગરમ ચા. છે ઇન્દ્ર ભારતી બાપુનો ફોટો. તો મિત્રો હતો આપણો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પછી નવા વિડીયોની અંદર.